મંડળ આવી અને તમને માફી માંગી જાય કે લીપાપોટી કરી જાય તો પાછા આપમાં જોડાશો કે નહીં? ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી એટલે એ કોઈ સવાલ ઊભો થતો નથી. તમે ઈશુદાનભાઈને હિંમતભાઈના વખાણ કર્યા. આપ હિંમતભાઈ અને ઈશુદાનભાઈના વખાણ કર્યા તો બંનેને તમારી સાથે લઈ જશો કે શક્યતા કરી કોઈ મોટા નેતા તમારી સાથે આવે પાર્ટી છોડે એવું? બે ત્રણ લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. અન્ય કોઈ નેતાઓ ધારો કે તમે જે નામો લીધા ઈશુદાનભાઈ, હિંમતભાઈ ગવા આવાને તમારી સાથે રાખશો? કારણ કે કદાચ આવી શકે. રાજુભાઈ તમે ફોન કરીને દરખાસ્ત તમારી સાથે વાતચીત નથી કરી. એ લોકો પાછી એવું કહે કે અમે રાજુભાઈનો કોન્ટેક્ટ કર્યો પણ રાજુભાઈ જવાબ નથી આપ્યો. મારો મોબાઈલ સાથે છે. મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી. વાત રહી નાના કાર્યકર્તાઓની, જિલ્લા પ્રમુખોની, તો એમના અઢળક ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે, તાલુકા પ્રમુખો પણ છે, પૂર્વ પ્રમુખો પણ છે. અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહે છે. જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય. આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી. મેં પણ સાંભળ્યું છે કે મોડી મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો, પણ કોંગ્રેસના નેતાઓ વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા કોશિશ કરે છે. મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું એવો પ્રયત્ન કર્યો. તમે કીધું પ્રદેશના બે નામ છે. એ કયા બે નામ છે કે જે ઈચ્છતા હતા કે રાજુભાઈ જેલમાં રહે? મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે બીજા કોણ બે નામ તમે કીધું? બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે. રાજુભાઈ કરપડા જેલમાં હોય તો જેલમાંથી ગમે તે મેસેજ આપે, અમે નવરા નથી એમના માટે. રાજુભાઈ, ખાસ એવું પણ એક વાત આવે છે કે આમ આદમી પાર્ટી છે તે ભાજપની બી ટીમ છે. આપ તો હવે આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ થયા, શું હકીકત શું છે? આ બે લોકો સિવાય ભાજપની બી ટીમ કદાચ આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું. બની શકે. મારા પરિવારમાં લગ્ન હતા 10 તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા 5 અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ રાજુભાઈ છે સીધા કેજરીવાલ સાથે કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં રહે છે, એના કારણે નેતાઓને ગમતું નથી. ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે. બિલકુલ ત્યાર પછી જ ચાલુ થયો છે આ ઘમાસાણ. બિલકુલ નહીં. ગઈકાલે મેં જાણ કરી.